જય હિન્દ મિત્રો. તો આજે આપણે વાત કરીશું પર્સનલ લોન વિશે. કે પર્સનલ લોન ક્યાંથી મળે, કેવી રીતે મળે, એમાં શું શું ડોક્યુમેન્ટ જોઈએ. તો મિત્રો, પર્સનલ લોન એક અનસિક્યોર્ડ લોન છે. એના માટે તમારે કોઈ પણ વસ્તુ ગીરવી રાખવાની જરૂર નથી, જેમ કે પ્રોપર્ટી, ગોલ્ડ, કોઈ પણ જાતનું કંઈ ગીરવી રાખવાનું નથી. એ તમારી પોતાની પ્રોફાઇલ ઉપર પર્સનલ લોન મળે છે. એટલે પર્સનલ લોન લેવા માટે તમારે 2-3 ડોક્યુમેન્ટની જરૂર પડે છે. એ તમારા સિવિલ સ્કોર ઉપર ડિપેન્ડ કરે છે. પર્સનલ લોન તમને 5 લાખથી લઈને 40 લાખ સુધીની મળી શકે છે. અને એમાં 5 વર્ષનો ટ્યુનર હોય, એટલે કે 60 હપ્તા. તો પર્સનલ લોન લેવા માટે તમારે ક્યાં જવું? તો કે તમારે બેંકમાં એકાઉન્ટ હોય ત્યાં પણ જઈ શકો છો. પછી અત્યારે કેટલી બધી એપ્લિકેશનો છે, જેમ કે HDFC ની છે, બજાજ ફાઇનાન્સ છે, હોમ ક્રેડિટ છે, નાવી છે, મનીવ્યુ છે. એવી કેટલી બધી એપ્લિકેશન છે જેના થ્રુ તમે ઓનલાઈન કરી શકો છો, ડિજિટલ વર્ક. કે તમારે ક્યાંય જવું નથી પડતું, ઓનલાઈન ઈ-સાઇન કરીને તમે લોન લઈ શકો છો. તો એમાં તમારે સિવિલ સ્કોર ઉપર ડિપેન્ડ કરે છે. તમારો સિવિલ સ્કોર જો સારો હોય તો એના ઉપરથી તમને એ પ્રમાણે લોન આપે છે એ લોકો. બીજું તમને મિત્રો જણાવું કે એનું વ્યાજ દર થોડુંક વધારે હોય છે પર્સનલ લોનનું. એ તમને એક નુકસાન છે કે પર્સનલ લોનની જરૂરત હોય બહુ વધારે તો જ તમારે લેવી જોઈએ. કારણ કે એનું ઇન્ટરેસ્ટ રેટ બહુ જ વધારે હોય છે, 17%, 18%, 20%, અમુક બેંકોનું 22%, 24% સુધી હોય છે. તો મિત્રો, બહુ જરૂર હોય તો જ પર્સનલ લોન તમારે લેવાય. અને ફાયદો એનો એ છે કે તમને તાત્કાલિક લોન મળી જાય છે. 5 થી 10 મિનિટમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી જાય છે. એના માટે ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે એક આધાર કાર્ડ જોઈશે, પાન કાર્ડ જોઈશે અને એક ફોટો જોઈએ. અને ઇન્કમ પ્રૂફમાં તમારે, જો તમે બિઝનેસ હોય તમારો પોતાનો, સેલ્ફ એમ્પ્લોયડ હોય, તો તમારે બિઝનેસ પ્રૂફ આપવું પડશે. અને તમે સેલેરીડ પર્સન હોય તો તમારે કઈ કંપનીમાં નોકરી કરો છો ઈ અને સેલેરી સ્લીપ આપવી પડે. અને કા પછી તમે બિઝનેસ હોય તો તમારે આઈટી રિટર્ન ફાઇલ આપવી પડશે. અને બેમાંથી એકેય પણ ન હોય તો તમારે બેંકનું 6 મહિનાનું સ્ટેટમેન્ટ આપવું પડે. અને એના ઉપરથી તમને લોન મળી શકે છે. તો મિત્રો, આવી રીતે તમે પર્સનલ લોન લઈ શકો છો. તો મિત્રો, જરૂર હોય તો જ પર્સનલ લોન લેવી, નકર ન લેવી. કારણ કે એનું વ્યાજ બહુ વધારે હોય છે, તો તમારે ખોટું વ્યાજ ભરવું નહીં. એટલે હવે વિડીયો આપણે સમાપ્ત કરીએ છીએ. વિડીયોમાં જો તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો જરાય ન ભૂલતા. જય હિન્દ.